હેલો, ગુડ મોર્નિંગ ટુ ઓલ ઓફ યુ. આપણે આગળ ચેપ્ટર થઈ ગયું વિકલિતના ઉપયોગો, બરાબર. તો આઈ હોપ કે બધાએ ચેપ્ટર વ્યવસ્થિત કરી લીધું હશે અને એના ફોર્મ્યુલાસ અને જે બી મેથડ છે એ બધી તમે યાદ કરી લીધી હશે, બરાબર. તો એના બેઝ આપણે અહીંયા ક્વેશ્ચન કરવાના છે. તો આપણે અહીંયા ફર્સ્ટ ક્વેશ્ચન લઈએ. તો આપણો ફર્સ્ટ ક્વેશ્ચન છે અહીંયા એક સમઘનની બાજુની લંબાઈ તમને x મીટર આપેલી છે, બરાબર. અહીંયા ચલો આપણે ક્વેશ્ચન સ્ટાર્ટ કરીએ, સાથે સાથે લખતા રહીએ શું આપેલું છે અહીંયા. તો લંબાઈ તમને કેટલી આપેલી છે? x મીટર. લંબાઈમાં થતો વધારો એટલે કે ડેલ્ટા એક્સ તમને આપેલા છે 3%. તો તમારે એના ઘનફળમાં થતા વધારાનું આસન મૂલ્ય શોધવાનું છે, એટલે કે ડેલ્ટા વી તમારે શોધવાનું છે, બરાબર. તો ડેલ્ટા વી આપણે શોધીએ, બરાબર. તો ડેલ્ટા વી કેટલા થશે આપણા? તો ડેલ્ટા વી માટેનું ફોર્મ્યુલા, શું થશે? ડીવી બાય ડીએક્સ ઇન્ટુ ડેલ્ટા એક્સ, બરાબર. આ ફોર્મ્યુલા થશે, બરાબર. ચલો, તો v ઇઝ ઇક્વલ ટુ ફોર્મ્યુલા શું? એક્સ ક્યુબ થશે. એનું કોની સાપેક્ષે વિકલન કરીએ? એક્સની સાપેક્ષે વિકલન કરીએ તો એક્સની સાપેક્ષે વિકલન 3x² થશે. તો આને લખીએ 3x². ડેલ્ટા એક્સ તમારા આપેલા છે 3%. 3%ને આપણે 3x/100 લખી શકીએ. પર્સનને નીકાળીએ તો x/100, બરાબર. તો 3x/100, બરાબર. તો આપણો આન્સર શું થશે? 0.09x³, બરાબર. અગર આ રીતે ઓપ્શન, અગર તમને પર્સન્ટેજમાં પૂછે તો આને શું લખી શકીએ? 9/100 v લખી શકીએ x³ ને. તો આ v/100 ને આપણે પર્સન્ટેજ લખી શકીએ, એટલે કેટલો આન્સર આવે? 9%, બરાબર. એટલે આ રીતે ઓર અથવા આનો ઓપ્શન આન્સર શું આવી શકે? 9%, બરાબર. ક્લિયર થઈ ગયો આમાં? તો આપણે નેક્સ્ટ ક્વેશ્ચન લઈએ. તો નેક્સ્ટ ક્વેશ્ચન છે આપણો એક સમબાજુ ત્રિકોણની બાજુ, એટલે કે સમબાજુ ત્રિકોણ આપેલો હોય તો આની 3 બાજુઓ સરખી હોય. એ બાજુ છે એ બાજુનો વૃદ્ધિ દર, એટલે કે dA/dt તમને શું ગિવન છે? 2 cm/s ગિવન છે. એ બાજુનું માપ તમને આપેલું છે 10 cm અને એની ક્ષેત્રફળમાં થતો વૃદ્ધિ દર એ તમારે શોધવાનું છે. એટલે કે તમને શું શોધવાનું છે? dA/dt, બરાબર. તો આપણો ફર્સ્ટ ટોપિક છે રાશિમાં થતા ફેરફારનો દર, બરાબર. તો એનું ફોર્મ્યુલા શું? એક √3/4 સમબાજુ ત્રિકોણના ક્ષેત્રફળનું સૂત્ર શું? √3/4 બાજુ સ્ક્વેર, બરાબર. આનું આપણે શું કરીએ? વિકલન કરીએ. કોની સાપેક્ષે? ટીની સાપેક્ષે. તો શું થશે વિકલન? √3/4 × 2a × dA/dt, બરાબર. તો આમાં વેલ્યુ મૂકીએ આપણે. તો આમાં વેલ્યુ મૂકીએ તો શું થશે? √3/2, એની વેલ્યુ છે 10 અને આનો આન્સર છે 2, બરાબર. તો આપણો આન્સર થશે 10√3 cm²/s, બરાબર. તો આપણો ઓપ્શન આવશે સી ઓપ્શન. ઓકે, ક્લિયર? સેકન્ડ નંબરનો ક્વેશ્ચન. પછી લઈએ આપણે થર્ડ નંબરનો ક્વેશ્ચન. બી આપણો ફર્સ્ટ ટોપિકનો છે રાશિમાં થતા ફેરફારનો દર, બરાબર. તો અહીંયા શું આપેલું છે? અહીંયા 5 મીટર લંબાઈની નિસરણી દિવાલે ટેકવેલી છે, બરાબર. એટલે કે આ રીતે આપેલી આ નિસરણી છે, એનું શું? 5 મીટર, બરાબર. એની લેન્થ 5 મીટર છે. તેનો ઉપરનો છેડો, એટલે કે આ ઉપરનો છેડો એ દિવાલ પર 10 cm/s દરથી નીચે તરફ સરકે છે, બરાબર. અહીંયા તમને આ નીચેનો છેડો છે એ કેટલા દરથી નીચે સરકે? 10 cm/s દરથી, બરાબર. એટલે કે આને x લઈએ અને આને y લઈએ. તો dx/dt એ તમને કેટલા આપેલા છે? 10 cm/s, બરાબર. તેનો નીચેનો છેડો દિવાલથી 2 મીટર દૂર હોય, એટલે કે આ લંબાઈ તમને શું આપેલી છે? 2 મીટર. તો આને આપણે સેન્ટીમીટરમાં 500 સેન્ટીમીટર લખી શકીએ અને આને પણ શું લખી શકીએ? 200 સેન્ટીમીટર, બરાબર. આ થઈ ગયું. તો તમારે શું શોધવાનું છે? ત્યારે નિસરણીના નીચલો છેડો, એટલે કે આ, અને ભોયતળિયા વચ્ચેનો જે ખૂણો હોય એનો વૃદ્ધિ દર શોધવાનો છે. એટલે તમારે શું શોધવાનું છે? dθ/dt તમારે શોધવાના, બરાબર. તો અહીંયા x અને થીટા વચ્ચેનું રિલેશન શું થાય? x અને થીટા વચ્ચેના રિલેશન માટે તો એ sin θ લઈએ. તો sin θ બરાબર કેટલા થશે? x/500, બરાબર. x ને આપણે સેન્ટીમીટરમાં લઈએ અને y ને પણ આપણે સેન્ટીમીટરમાં લીધા, બરાબર. તો પછી આમાં sin θ 500 sin θ ઇઝ ઇક્વલ ટુ x થશે. આનું વિકલન કરીએ આપણે તો 500 sin નું થશે cos θ
ઇન્ટુ થશે ડી થીટા બાય ડીટી ઇઝ ઇક્વલ ટુ થશે ડીએક્સ અપોન ડીટી બરાબર. એમાં 500 આપણે તો આમાં ડી થીટા બાય ડીટીને સબ્જેક્ટ બનાવીએ તો ડી થીટા બાય ડીટી ઇઝ ઇક્વલ ટુ ડીએક્સ બાય ડીટી. ડીએક્સ બાય ડીટી કેટલા આપેલા છે તમને 10 બરાબર. નીચે થશે 500 બરાબર. અને કોસ થીટા, તો કોસ થીટાની વેલ્યુ શું? તો કોસ થીટા એટલે કેટલા થશે 200 બાય 500 બરાબર. એટલે કે થશે 200 ડિવાઇડેડ બાય 500. 500 કેન્સલ, 10 કેન્સલ, તો 1/20. 1/20 આપણો આન્સર. ઓકે ક્લિયર. તો આ ક્વેશ્ચન હતો વૃદ્ધિદર માટેનો બરાબર. હવે લઈએ ફોર્થ ક્વેશ્ચન. તો ફોર્થ ક્વેશ્ચનમાં છે વક્ર y બરાબર x⁵1/5 ને ઉગમ બિંદુ 0 0 આગળ સ્પર્શક. તો આપણે પહેલા સ્પર્શક મેળવવો પડશે બરાબર. તો સ્પર્શક મેળવવા માટે શું કરીએ આપણે? તો જે વક્ર આપેલો છે y બરાબર x⁵1/5 એનું વિકલન કરીને પહેલા આપણે ઢાળ મેળવીએ સ્પર્શકનો. તો ઢાળ શું થશે આનો 1/5 x ની -4/5 થશે બરાબર. કયા બિંદુ આગળ? 0 બિંદુ આગળ. તો અહીંયા આપણે 0 બિંદુ મૂકીએ, 0 મૂકીએ તો 0 ની માઇનસ પાવર, 0 ની માઇનસ પાવર એટલે કે આને 1/0 ની 4/5 કરી શકીએ આપણે. તો 1/0 ની 4/5 મતલબ 1/5 ઇન્ટુ 0, તો એનો આન્સર શું થશે? ઇન્ફાઇનાઇટ બરાબર. તો મતલબ ઢાળ કેવો મળી ગયો? સ્પર્શકનો ઢાળ ઇન્ફાઇનાઇટ બરાબર. એનો મતલબ કોઈ બી રેખાનો ઢાળ ઇન્ફાઇનાઇટ ક્યારે હોય? કે જ્યારે એ રેખા એક્સ અક્ષને લંબ હોય. એક્સ અક્ષને લંબ જે રેખા હોય એનો ઢાળ શું થાય? ઇન્ફાઇનાઇટ બરાબર. તો આપણે શું કહી શકીએ? એક્સ અક્ષને લંબ એટલે કે એ સ્પર્શક કેવો થઈ ગયો? શિરોલંબ બરાબર. ક્લિયર થઈ ગયું. આગળ સ્પર્શક કેવો થઈ ગયો આપણો? શિરોલંબ. એક્સ અક્ષ સાથે થીટા બરાબર 90 નો ખૂણો બનાવતી રેખા બરાબર. તો એક્સ અક્ષ સાથે થીટા બરાબર સમક્ષિતિજ છે અથવા એક્સ અક્ષને સમાંતર છે. તો આ તો નહીં આવે બરાબર. તો આપણો ઓપ્શન થશે એ બરાબર. ફોર્થમાં એ ઓપ્શન થશે બરાબર. ક્લિયર થઈ ગયો. આમાં એક્સ અક્ષ સાથે થીટા બરાબર 90 નો ખૂણો બનાવતી રેખા. તો એ આ બે ઓપ્શન મતલબ આમાં બે ઓપ્શન રાઈટ થશે. એક્સ અક્ષ સાથે થીટા બરાબર 90 નો ખૂણો બનાવતી રેખા. તો આ ઓપ્શન બી રાઈટ છે બરાબર. તો આમાં થીટાની વેલ્યુ કંઈક અલગ આપેલી હોવી જોઈએ બરાબર. ક્લિયર થઈ ગયું. આમાં આ ઓપ્શન બી રાઈટ થશે કારણ કે શિરોલંબ જે રેખા હશે એ એક્સ અક્ષ સાથે કેટલાનો ખૂણો બનાવતો હશે? 90 નો જ ખૂણો બનાવે ને બરાબર. તો બે ઓપ્શન રાઈટ થશે આમાં બરાબર. પછી લઈએ આપણે 5th નંબરનો ક્વેશ્ચન. તો 5th નંબરનો ક્વેશ્ચન છે રેખા આપેલી રેખા x + 3y = 8 ને સમાંતર વક્ર ને અભિલંબનું સમીકરણ. મતલબ આ વક્રનો જે અભિલંબ છે એ આ રેખાને સમાંતર બરાબર. તો પહેલા વક્ર લઈએ આપણે. વક્ર લઈએ એના પરથી આપણે કોનો ઢાળ મેળવીએ? અભિલંબનો. અભિલંબનો ઢાળ શું થશે? તો 6x - 2y * dy by dx = 0. તો એને લઈએ 2y dy by dx = 6x થશે. તો એનો ઢાળ તમને કેટલો મળશે? 3x/y બરાબર. અને રેખાનો ઢાળ તો આ તો સ્પર્શકનો ઢાળ થયો ને. અભિલંબનો ઢાળ શું થાય? અભિલંબનો ઢાળ તો આપણે કોઈ પોઈન્ટ x0 y0 લઈ લઈએ બરાબર. x0 y0 તો ઢાળ શું થશે? -y0 / 3x0 બરાબર. હવે રેખાનો ઢાળ એટલે કે x + 3y = 8. આનો ઢાળ શું થાય? -1/3. તો આ બંને કેવા હોય? સરખા. આ બંને કેવા થશે? સરખા થશે ને બરાબર. કારણ કે અભિલંબ એ રેખાને સમાંતર. તો બંનેને સરખાઈ દઈએ આપણે કે y0 / 3x0 = -1/3 બરાબર. તો y0 બરાબર શું થઈ જાય? x0 થઈ જાય. x0 ને y0 સરખા બરાબર. બીજું હવે x0 y0 એ વક્રપણ પર હોય. વક્ર 3x² - x² = 8 પર બી હોય. તો એ સમીકરણનું સમાધાન કરે એટલે કે 3x0 - y0² = 8. બંને સરખા હોય તો 3x02 = 8, x02 = 4. તો x0 નો આન્સર શું થશે? +or -2. તો y0 પણ +or -2 થશે. એટલે કે એક બિંદુ મળશે 2 2 અને બીજું મળશે -2 -2. અહીંયા આપણને શું શોધવાનું હતું? કે આપણને સમીકરણ મેળવવાનું હતું બરાબર. તો હવે સમીકરણ શું થશે આપણું? તો જો x + 3y = 8. તો આપણો આન્સર x + 3y
આ બંનેમાંથી જ આવશે બરાબર। હવે એ બંનેમાંથી આવશે કેમ? કારણ કે આને સમાંતર રેખા તો આ તો થાય જ નહીં, આ બંને જ હોઈ શકે બરાબર। તો હવે એના માટે શું કરીએ કે એકવાર ઓકે ઢાળ શું થઈ જાય? તો આપણો ઢાળ, ચલો નીચે કરીએ આપણે। તો આનો ઢાળ શું થશે? બિંદુ તો મળી ગયું બરાબર 2 2, તો જો બિંદુ 2 2 લઈએ આપણે બરાબર, તો આમાં મૂકીએ તો ઢાળ શું થશે? -1/3 બરાબર। એટલે સમીકરણ શું થશે? y - 2 ઇઝ ઇક્વલ ટુ -1/3 ઇન્ટુ x - 2 થશે બરાબર। 3y - 2 ઇઝ ઇક્વલ ટુ -x પ્લસ 2 થશે। એટલે આપણો ઓપ્શન આવશે x પ્લસ 3y, 3 2 6 -8 ઇઝ ઇક્વલ ટુ 0 બરાબર। એટલે થઈ ગયો આપણો ઓપ્શન +or -8 છે, એટલે કે હજુ બીજું પોઈન્ટ લેવાનું બાકી છે ને, આપણે એ બીજું પોઈન્ટ લઈશું તો આપણને -8 મળશે બરાબર। ક્લિયર થઈ ગયો આમાં? તો આ ક્વેશ્ચન આપણો અભિલંબ અને સ્પર્શક વાળાનો હતો બરાબર। હવે અહીંયા આપેલું હોય કે બે વક્ર ay પ્લસ x² ઇઝ ઇક્વલ ટુ 7 અને y ઇઝ ઇક્વલ ટુ x³ બિંદુ 1 1 આગળ કાટખૂણો છેદતા હોય બરાબર। હવે તમને મેં ટોપિક કીધો હતો કે બે વક્રો વચ્ચેનો ખૂણો શોધવો હોય તો એના માટેનું સૂત્ર શું હતું કે tan θ ઇઝ ઇક્વલ ટુ m1 માઇનસ m2 અપોન 1 પ્લસ m1 ઇન્ટુ m2 આ સૂત્ર હતું બરાબર। તો એના માટે બંનેના શું મેળવવા પડે? ઢાળ મેળવવા પડે। તો ay પ્લસ x² ઇઝ ઇક્વલ ટુ 7 આનો ઢાળ મેળવવો હોય તો a ઇન્ટુ dy/dx પ્લસ 2x ઇઝ ઇક્વલ ટુ 7 થશે। તો આમાં dy/dx નું શું થશે? 7 માઇનસ 2x અપોન a થશે। હવે બિંદુ તો 1 1 આપેલું હોય તો આમાં x ની જગ્યાએ 1 મૂકી દઈએ તો કેટલા થશે? 5 અપોન a થશે। એટલે કે આ મળી ગયું તમને m1 મળી ગયું। એ રીતે તમે m2 પણ શોધી શકો। તો m2 માટે શું કરીએ? y ઇઝ ઇક્વલ ટુ x³ નું વિકલન કરીએ તો આમાં કરીએ dy/dx ઇઝ ઇક્વલ ટુ 3x², એટલે કે 3 થશે। તો આ મળી ગયું તમને m2 બરાબર। એ વેલ્યુ અહીંયા મૂકી દઈએ। હવે એ બંને કાટખૂણે છેદતા હોય એનો મતલબ શું થશે? tan θ, tan શું થશે? tan 90 ઇઝ ઇક્વલ ટુ m1 માઇનસ m2 અપોન 1 પ્લસ m1 ઇન્ટુ m2। તો 90 હોય ઓકે, આ તમારી કરવાની જરૂર નહીં રહે, તો આટલું બી નહીં કરવાનું બરાબર। બે વક્રો એકબીજાને કાટખૂણે છેદતા હોય મતલબ એ બંનેના ઢાળનો ગુણાકાર -1 બરાબર। આ તમને ક્લિયર જ છે। તો શું થશે? 5 અપોન a ઇન્ટુ 3 ઇઝ ઇક્વલ ટુ -1। તો એનો આન્સર થશે -7 માઇનસ 2 થશે 5, અને અહીંયા થશે 3 ઇન્ટુ 1। તો આગળ કાટખૂણે છેદતા હોય તો તમારે a ની વેલ્યુ શોધવાની છે। તો a ની વેલ્યુ અહીંયા તો -15 મળે છે। ay પ્લસ a ઇન્ટુ dy/dx પ્લસ ઓકે, જો અહીંયા મિસ્ટેક કરીને અહીંયા 0 આવે બરાબર। તો અહીંયા શું આવશે? 0। તો અહીંયા કેટલા આવશે? -2 આવશે બરાબર। તો અહીંયા શું આવશે? -2, એટલે કે આન્સર શું થશે? 6। એની વેલ્યુ શું મળે તમને? 6 બરાબર। ક્લિયર થઈ ગયો આમાં? મિસ્ટેક શું મેં 7 નું વિકલન શું કર્યું હતું? 7 જ કર્યા હતા, પણ શું થઈ જાય? 0 થઈ જાય। ઓકે ક્લિયર? 6 નંબરનો ક્વેશ્ચન। પછી આપણે લઈએ આપણો નેક્સ્ટ ક્વેશ્ચન 7 નંબરનો। y ઇઝ ઇક્વલ ટુ x⁴ માઇનસ 10 માં x નું મૂલ્ય 2 થી બદલાઈને 1.9 થાય, એટલે કે આપણે ડેલ્ટા x લઈએ તો ડેલ્ટા x કેટલા થાય? 2 માઇનસ 1.99, એટલે થશે 0.01। તો તમારે શું શોધવાનું? y નું મૂલ્ય બદલાઈને કેટલું થાય? તો એનું સૂત્ર શું? dy/dx ઇન્ટુ ડેલ્ટા x। તો dy/dx કેટલા થાય? 4x³ થશે ઇન્ટુ ડેલ્ટા x, ઓકે, ઇન્ટુ કેટલા થશે? ડેલ્ટા x। ડેલ્ટા x નો આન્સર કેટલો મળે આપણને? 0.01 બરાબર। હવે x નું મૂલ્ય તો પહેલા તો સ્ટાર્ટિંગમાં 2 હતું બરાબર, એટલે કે x નું મૂલ્ય 2 લઈએ તો કેટલા થશે? 4 ઇન્ટુ 8 ઇન્ટુ 1 ઓકે, તો 0.32 આપણો આન્સર થશે। ઓકે ક્લિયર? એના પછી નેક્સ્ટ ક્વેશ્ચન લઈએ। નેક્સ્ટ ક્વેશ્ચન માટે कर लो पहला। ચલો નેક્સ્ટ ક્વેશ્ચનમાં શું આપેલું છે તમને અહીંયા 8 નંબરના ક્વેશ્ચનમાં
कि वक्र y इंटू 1 प्लस एक्स स्क्वेर इज इक्वल टू माइनस एक्स ने एक्स अक्ष ने छेदता વક્રનું સમીકરણ નીચેના પૈકી છે. એક્સ અક્ષને છેદતા વક્રનું નહીં, સ્પર્શકનું સમીકરણ. બરાબર, તો અહીંયા સ્પર્શકનું સમીકરણ છે તો ક્લિયરલી આપણને પહેલા ઢાળ શોધવો પડશે. બરાબર, તો ઢાળ શોધીએ તો y ઇન્ટુ 1 પ્લસ એક્સ સ્ક્વેરને અચળ રાખીએ અને વાયનું શું થશે, ડીવાય બાય ડીએક્સ કરીએ. બરાબર, પછી કોને અચળ રાખીએ, વાયને અચળ રાખીએ અને આનું થશે 2x -1. બરાબર, તો ડીવાય બાય ડીએક્સને કરતા બનાવીએ તો -1 માઇનસ 2xy અપોન 1 પ્લસ એક્સ સ્ક્વેર થશે. બરાબર, હવે જે સ્પર્શક છે એ એક્સ અક્ષને છેદે તો એ છેદ બિંદુ શું થાય, છેદ બિંદુ અથવા સ્પર્શ બિંદુ. બરાબર, તો સ્પર્શ બિંદુ થશે x0. બરાબર, એટલે કે y ની વેલ્યુ 0 મૂકીએ તો y ની વેલ્યુ 0 મૂકીએ આપણે તો y ઇન્ટુ 1 પ્લસ એક્સ સ્ક્વેરમાં y ની વેલ્યુ 0 મૂકીએ તો કેટલા થશે, x ઇઝ ઇક્વલ ટુ 2 થઈ જાય. તો x નો આન્સર 2, તો આપણને સ્પર્શ બિંદુ શું મળી ગયું, 2 0. બરાબર, એનામાં મૂકીએ તો કેટલા થશે, -1 અપોન 2 એટલે -1/5. તો આપણું ઢાળ શું થાય, બિંદુ શું થાય, y માઇનસ, સમીકરણ શું થશે, y માઇનસ 0 ઇઝ ઇક્વલ ટુ ઢાળ ઇન્ટુ x માઇનસ 2. તો 5y પ્લસ x માઇનસ 2 ઇઝ ઇક્વલ ટુ 0, એટલે કે x પ્લસ 5y ઇઝ ઇક્વલ ટુ 2 આપણો આન્સર થશે. બરાબર, ક્લિયર થઈ ગયું આમાં. અને પછીનું નેક્સ્ટ ક્વેશ્ચનમાં છે કે નીચેના પૈકી કયું બિંદુ એ વક્ર y ઇઝ ઇક્વલ ટુ x³ માઇનસ 12x પ્લસ 18 ને દોરેલો સ્પર્શક x અક્ષની સમાંતર થાય. એટલે કે આના માટે આપણે આનો જે સ્પર્શક છે એ x અક્ષને કેવો થવો જોઈએ, સમાંતર. બરાબર, હવે x અક્ષને સમાંતર એટલે આ રીતે, તો x અક્ષને સમાંતર કોઈ બી રેખા હોય એનો ઢાળ શું થાય, 0 થાય. તો આનો આપણે ઢાળ મેળવી લઈએ ડીવાય બાય ડીએક્સ. બરાબર, અને એને ઇક્વલ ટુ શું લઈ લઈએ, 0. તો એના ઇક્વલ ટુ 0 લઈએ તો x ની વેલ્યુ શું થશે, +or-2 થશે. બરાબર, x ની વેલ્યુ +or-2 મળી તો x ની વેલ્યુ તમે 2 લો તો 2 લઈએ તો કેટલા થશે, 8 - 24 પ્લસ 18. બરાબર, એટલે કેટલા થશે, 26 - 24. બરાબર, તો આન્સર થશે 2 થશે. બરાબર, એટલે એક થઈ 2. બરાબર, અને x નો આન્સર લઈએ -2. x નો આન્સર -2 લઈએ તો થશે -8 પ્લસ 24 પ્લસ 18, તો થશે 10 પ્લસ 24 તો 34. ઓકે, તો આપણો ઓપ્શન ડી જ આવશે. બરાબર, ક્લિયર થઈ ગયું આમાં. તો 10 નંબરનો ક્વેશ્ચન જોઈએ. 10 નંબરના ક્વેશ્ચનમાં શું છે કે વક્ર y ઇઝ ઇક્વલ ટુ e2x ને દોરેલ 0 1 આગળના સ્પર્શક x અક્ષને કયા બિંદુએ છેદશે. બરાબર, તો આ તમે હોમવર્કમાં કરી લેજો. બરાબર, આ ક્વેશ્ચન થઈ જશે તમારો કે આનો ઢાળ મેળવો, બિંદુ પણ આપેલું છે તો સ્પર્શક મળી જશે. એ સ્પર્શક x અક્ષને કયા બિંદુએ છેદે તો એમાં y ઇઝ ઇક્વલ ટુ 0 મૂકી દો તો તમને x ની વેલ્યુ મળી જશે. બરાબર, ઉપર જે ક્વેશ્ચન કર્યો એના જેવો જ ક્વેશ્ચન થશે. હવે અહીંયા છે આ ક્વેશ્ચન કે y ઇઝ ઇક્વલ ટુ તમને આપેલું પ્રચલ સમીકરણ, x ઇઝ ઇક્વલ ટુ પ્રચલ સમીકરણ, 2 - 1 આગળ દોરેલ સ્પર્શકનો ઢાળ. આ બી તમે હોમવર્કમાં કરી લેજો. ઓકે, આ બી ક્વેશ્ચન તમારાથી ઇઝીલી સોલ્વ થઈ જશે. બરાબર, ખાલી ડીવાય બાય ડીએક્સ શોધી લો અને પછી એનો ડીવાય બાય ડીએક્સ શોધી લો અને બિંદુ તો તમને આપેલું જ હતું એમાં. ઓકે, હવે નેક્સ્ટ ક્વેશ્ચન છે કે આ બે વક્રો વચ્ચેનો શું મેળવવાનો છે આપણને, ખૂણો. બરાબર, તો બે વક્રો વચ્ચેનો ખૂણો મેળવવો હોય તો પહેલા શું મેળવવું પડે, એના ઢાળ મેળવવા પડે. બરાબર, તો પહેલા ઢાળ મેળવવા આપણે દેખીએ, અહીંયા કરીએ કે x³ - 3xy² + 2. ઓકે, આના પહેલા આપણે એવું કરીએ કે બંનેને સોલ્વ કરી લઈએ. બરાબર, સોલ્વ કરીને શું મેળવી લઈએ, બંનેનું છેદ બિંદુ મેળવીએ. બરાબર, તો બંનેને સોલ્વ કરવા માટે શું કરીશું આપણે અહીંયા, તો અહીંયાથી જો આપણે કોમન નીકાળીએ, કેટલા કોમન નીકાળીએ, x અને x કોમન નીકાળીએ. બરાબર, x કોમન નીકાળીએ અહીંયાથી તો કેટલા થશે, x - 3x² - 3y² + 2 ઇઝ ઇક્વલ ટુ 0. અને આમાંથી શું કોમન નીકાળીએ, y કોમન નીકાળીએ તો કેટલા થશે, 3x² - y² - 2 ઇઝ ઇક્વલ ટુ 0. બરાબર, ઓકે, કંઈ કોમન નહીં થાય. બરાબર, તો એક કામ કરીએ કે અહીંયા 3x² છે અને અહીંયા, બરાબર, આ જે સમીકરણ છે x³ - 3xy² + 2 ઇઝ ઇક્વલ ટુ 0. આ સમીકરણને આપણે x થી મલ્ટીપ્લાય કરીએ તો કેટલા થશે, x⁴ - 3x² y² + 2x ઇઝ ઇક્વલ ટુ 0.
આ એક સમીકરણ લઈએ, બીજું સમીકરણ શું છે આપણું 3x² માઇનસ y³ માઇનસ 2 ઇઝ ઇક્વલ ટુ 0. આ સમીકરણને y થી મલ્ટીપ્લાય કરીએ તો y² માઇનસ y⁴ માઇનસ 2y ઇઝ ઇક્વલ ટુ 0. હવે આ બંનેને આપણે અહીંયા લખી દઈએ કે માઇનસ y⁴ પ્લસ 3x²y² માઇનસ 2y ઇઝ ઇક્વલ ટુ 0. બંનેને એડ કરીએ તો આ બંને કેન્સલ, બરાબર. તો કેટલા થશે? x⁴ માઇનસ y⁴ પ્લસ 2 ઇન્ટુ x માઇનસ વાય ઇઝ ઇક્વલ ટુ 0. તો એક થશે x માઇનસ વાય, આનો થશે x પ્લસ વાય, સેકન્ડ થશે x² પ્લસ y², અને આમાં તો 2 ઇન્ટુ x માઇનસ વાય જે હતા એના એ જ, બરાબર. તો x અને y સરખા મળી ગયા. બીજું શું થશે આમાં? x³ પ્લસ xy² પ્લસ x² y પ્લસ y³ પ્લસ 2 ઇઝ ઇક્વલ ટુ 0, બરાબર. તો એક મળી ગયું, x અને y સરખા મળી ગયા આપણને, x અને y. હવે x અને y સરખા લઈએ આપણે કોઈ એક ઇક્વેશનમાં, બરાબર. કોઈ એક ઇક્વેશનમાં x અને y સરખા લઈ લઈએ તો લઈએ x³ માઇનસ 3x³ પ્લસ 2 ઇઝ ઇક્વલ ટુ 0. ઓકે, આ થશે. તો કેટલા થશે? માઇનસ 2x³ ઇઝ ઇક્વલ ટુ માઇનસ 2. તો x³ નો આન્સર શું થઈ ગયો? 1. તો x નો આન્સર 1. x નો આન્સર 1 તો y નો આન્સર બી 1. તો બિંદુ થઈ ગયું 1 1. હવે બંનેનો ઢાળ શોધીએ, બરાબર. બંનેના ઢાળ શોધીએ ને એટલે બંનેને વિકલન કરીએ. તો પહેલું જે સમીકરણ હતું એ હતું આપણું x³ માઇનસ 3xy² પ્લસ 2 ઇઝ ઇક્વલ ટુ 0. આને વિકલન કરીએ તો 3x², 3x કોન્સ્ટન્ટ, y નું થશે 2y dy/dx પ્લસ માઇનસ 3y² કોન્સ્ટન્ટ, x નું 1 અને ઇક્વલ ટુ 0 થઈ જશે. x અને y ની જગ્યાએ 1 1 મૂકી દઈએ તો માઇનસ 3 6 ઇન્ટુ dy/dx માઇનસ 3 ઇઝ ઇક્વલ ટુ 0. તો dy/dx મળ્યો 0, બરાબર. બીજું સમીકરણ જે હતું 3x² માઇનસ y³ માઇનસ 2 ઇઝ ઇક્વલ ટુ 0. આને વિકલન કરીએ કે 3x² અને dy/dx રાખીએ, પછી 3y x² નું 2x અને અહીંયા થશે 3y² ઇન્ટુ dy/dx ઇઝ ઇક્વલ ટુ 0, બરાબર. તો આમાં 3 પ્લસ થશે 6 માઇનસ 3 ઇન્ટુ dy/dx, બરાબર. તો 9. તો dy/dx થશે 3. એટલે કે m1 તમને 0 મળ્યા અને m2 કેટલા મળી ગયા? 3, બરાબર. તો tan થીટાના સૂત્રમાં મૂકીએ તો એક 0 એક 3 અપોન 1 પ્લસ 0, બરાબર. એટલે કેટલો થશે? 3, બરાબર. તો થીટાનો આન્સર તમને શું મળશે? 3 3 કેન્સલ એટલે 0, તો 1 પ્લસ 0 tan થીટાનો. ઓકે, શું મિસ્ટેક કરી આપણે? બિંદુ તો 1 1 જ છે. x નો આન્સર 1, y નો આન્સર 1. 3 માઇનસ 6 ઇન્ટુ dy/dx માઇનસ 3, 3 3 કેન્સલ, ત્યાં y³ 0. થીટા બરાબર કેટલા થશે? tan ઇનવર્સ 3 થશે ને, બરાબર. m ઇઝ ઇક્વલ થીટા, tan થીટા ઇઝ ઇક્વલ ટુ m1 માઇનસ m2 અપોન 1 પ્લસ m1 ઇન્ટુ m2, બરાબર. તો એક મિસ્ટેક થાય છે. 3 પ્લસ 6, ઓકે 3, હા, 3 ઇન્ટુ dy/dx, 3 ઇન્ટુ dy/dx ને અહીંયા 3 ઇન્ટુ dy/dx. તો dy/dx તો કેન્સલ થઈ ગયા. તો m2 નું અસ્તિત્વ નથી. m2 નું અસ્તિત્વ નથી. દેખો m2 નું અસ્તિત્વ નથી કેમ કહી શકીએ? અહીંયા 0 નહીં થાય. m2 કેટલા થશે? ઇન્ફાઇનાઇટ. જો 3 માઇનસ 3 ઇન્ટુ dy/dx ઇઝ ઇક્વલ ટુ કેટલા થશે? માઇનસ 6. તો dy/dx શું થયા? માઇનસ 6 અપોન 0. તો મતલબ ઇન્ફાઇનાઇટ, ઇન્ફાઇનાઇટ થઈ ગયું, મતલબ એક 0 અને એક ઇન્ફાઇનાઇટ, બરાબર. તો બંને વચ્ચેનો ખૂણો કેટલો હશે? π/2, બરાબર. તો બંને વચ્ચેનો ખૂણો કેટલો થશે? π/2 થશે, બરાબર. અહીંયા મિસ્ટેક કરી દે આપણે. હવે અહીંયા ઘટતું વિધેય આપેલું છે 13મા નંબરના ક્વેશ્ચનમાં તમને.
13 નંબરનો ક્વેશ્ચન છે કે ઘટતું વિધેય ક્યારે કયા અંતરાલમાં થાય? તો f ડેશ એક્સ ફાઇન્ડ કરીએ. f ડેશ એક્સ કેટલા થશે? 6x² પ્લસ 18x પ્લસ 12 બરાબર. તો આમાંથી 6 કોમન નીકાળીએ તો કેટલા થશે? x² પ્લસ 3x પ્લસ 2. આના બે અવયવ પાડીએ તો એક થશે x પ્લસ 2 અને એક થશે x પ્લસ 1 બરાબર. સંખ્યા રેખા ઉપર મૂકીએ -2 અને -1 તો આ થશે પ્લસ માઇનસ અને પ્લસ. તો કયો અંતરાલ આવશે આપણો? -2 થી -1 બરાબર. ક્લિયર થઈ ગયું? આ તમને ક્લિયર હશે કે પ્લસ માઇનસ પ્લસ તમે ટેબલમાં મૂકીને કરી શકો. આ ડાયરેક્ટલી આપણે કરી લીધું બરાબર. ચલો 14 નંબરનો ક્વેશ્ચન. 14 નંબરનો જે ક્વેશ્ચન છે એમાં તમને આપેલું કે fx ઇઝ ઇક્વલ ટુ 2x પ્લસ cos x છે બરાબર. તો એને આપણે શું કરીએ? f ડેશ એક્સ કરીએ તો કેટલા? 2 માઇનસ સાઇન એક્સ થશે બરાબર. નીચેના પૈકી હવે આનું ઘટતું fx વધતું ઘટતું આપણને કોઈ અંતરાલ નહીં આપેલો બરાબર. હવે વધતા ઘટતા માટે આપણે શું કરીએ કે લેસ ધેન 0 લઈએ. ચલો લેસ ધેન લઈએ ઘટતા માટે. તો માઇનસ સાઇન એક્સ લેસ ધેન -2 મતલબ સાઇન એક્સ નો આન્સર ગ્રેટર ધેન. તો સાઇન એક્સ નો આન્સર ક્યારે ગ્રેટર ધેન 2 થાય? નહીં થાય. મતલબ આ વિધેય ક્યારે ઘટતું નહીં હોય બરાબર. વધતા માટે ચેક કરીએ એટલે કે 2 માઇનસ સાઇન એક્સ ગ્રેટર ધેન 0. તો માઇનસ સાઇન એક્સ ગ્રેટર ધેન -2. તો સાઇન એક્સ નો આન્સર લેસ ધેન 2. સાઇન એક્સ નો આન્સર લેસ ધેન 2 બરાબર છે. લેસ ધેન 2 એટલે એનો મતલબ કે અહીંયા 2 થી નાના પણ આપણનો આન્સર તો સાઇનસ નો આન્સર માઇનસ પણ આ પણ વેલ્યુ આવી ગઈ ને અંદર. મતલબ ક્યારે ઘટતું બી નહીં હોય એટલે આ બે ઓપ્શન તો નહીં જ આવે. હવે ન્યૂનતમ માટે ચેક કરીએ તો ન્યૂનતમ માટે શું કે 2 માઇનસ સાઇન એક્સ ઇઝ ઇક્વલ ટુ 0. મતલબ સાઇન એક્સ નો આન્સર શું થશે? 2 થશે. તો સાઇન એક્સ નો આન્સર sin x નો આન્સર 2. તો સાઇન નો આન્સર ક્યારે બી 2 થશે બરાબર. તો સાઇન નો આન્સર 2 બી નહીં થાય. તો આપણે લઈએ કે કોઈ ન્યૂનતમ વેલ્યુ મળે જ નહીં ને તમને. કોઈ આમાં નિર્ણાયક વેલ્યુ મળે નહીં મળે બરાબર. આમાં કોઈ નિર્ણાયક વેલ્યુ મળશે નહીં મળે બરાબર. નિર્ણાયક વેલ્યુ તો નિર્ણાયક વેલ્યુ નહીં મળે તો પછી મહત્તમ અને ન્યૂનતમ મૂલ્ય પણ નહીં મળે બરાબર. તો આપણે એક ઓપ્શન આમાં વિચારી શકીએ કે જો ઘટતું તો ક્યારેય નહીં થાય કે સાઇનની વેલ્યુ એક્સથી મોટી 2 થી વેલ્યુ તો નહીં જ હોય પણ 2 થી લેસ વેલ્યુ આવી શકે. 2 થી લેસ વેલ્યુ ભલે આપણે આને કન્સિડર ના કરીએ તો 2 થી લેસમાં આ બંને તો આવી ગયા ને. તો મતલબ આપણે વિધેય કેવું થશે? વધતું વિધેય થશે બરાબર. ક્લિયર થઈ ગઈ? કારણ કે આપણે શું લીધું હતું? ગ્રેટર ધેન 0 લીધા હતા. આમાં નિર્ણાયક વેલ્યુ નહીં મળે કેમ કે સાઇનની વેલ્યુ 2 તો ક્યારેય નહીં હોય બરાબર. એટલે કે નિર્ણાયક બિંદુઓ નહીં મળે. નિર્ણાયક બિંદુઓ નહીં મળે તો પછી આપણે મહત્તમ અને ન્યૂનતમ કિંમત પણ ના શોધી શકીએ બરાબર. હવે એક નેક્સ્ટ ક્વેશ્ચન લઈએ. y ઇઝ ઇક્વલ ટુ x ઇન્ટુ x માઇનસ 3 નો સ્ક્વેર લઈએ. એ ઘટતું વિધેય હોય તો પહેલા આપણે શું કરીએ? એનું વિકલન કરીએ. તો વિકલન કરીએ તો શું થાય? x અચળ એનું શું થશે? 2 ઇન્ટુ x માઇનસ 3 પછી x માઇનસ 3 ને અચળ રાખીએ x નું 1 થશે બરાબર. તો થશે 2x² માઇનસ 6x પ્લસ x² માઇનસ 6x પ્લસ 9. તો કેટલા થશે? 3x² માઇનસ 12x પ્લસ 9. 3 કોમન કરીએ તો x² માઇનસ 4x પ્લસ 3 થશે. તો આના બે અવયવ થશે x માઇનસ 3 અને x માઇનસ 1. તો આને અંતરાલમાં મૂકીએ તો 1 અને 3. તો આ થશે પ્લસ માઇનસ પ્લસ. તો ઘટતું વિધેય શેમાં હોય? તો 1 થી 3 માં બરાબર. ક્લિયર થઈ ગયું? આમાં 15 માં પછી લઈએ આપણે 16 નંબરનો ક્વેશ્ચન. તો 16 નંબરના ક્વેશ્ચનમાં તમારે વધતું ઘટતું ચેક કરવાનું હોય તો એફએસએસ ચેક કરવું પડશે. તો 12 સાઇન સ્ક્વેર ઇન્ટુ સાઇનનું થશે કોસ માઇનસ 12 અહીંયા x હશે ઓકે. 12 સાઇન x સાઇનનું થશે કોસ પ્લસ થશે 12 cos x બરાબર. તો જો બધામાંથી 12 cos x કોમન તો બીજા અહીંયા શું થશે? sin સ્ક્વેર x માઇનસ સાઇન x પ્લસ 1 થશે બરાબર. તો 12 cos x તો sin સ્ક્વેર x માઇનસ સાઇન x પ્લસ 1. તો આના માટે તમે જો ડી ફાઇન કરો. આપણે સાઇન એક્સ ને એક ટી તરીકે એઝ્યુમ કરીએ. ડી ફાઇન કરીએ તો શું થશે? બી સ્ક્વેર એટલે 1 માઇનસ 4 ઇન્ટુ એસી. તો 1 1 તો માઇનસ 3 એટલે કે તમને કોઈ રિયલ વેલ્યુ નહીં મળે. એટલે આ તો આને આપણે જોવા જઈએ 12 cos x અને આપણે લઈએ કે સાઇન સ્ક્વેર x માઇનસ સાઇન x છે અને અહીંયા લઈએ આપણે પ્લસ 1/4 પ્લસ 1 માઇનસ 1/4 બરાબર. એટલે કે આ શું થઈ ગયું? સાઇન એક્સ માઇનસ 1/2 નો હોલ સ્ક્વેર થઈ ગયો અને પ્લસ થઈ ગયા 3/4. એટલે આ વેલ્યુ તો ઓલવેઝ તમને કેવી મળશે?
પોઝિટિવ મળશે બરાબર, એટલે ખાલી આને જ આપણે લેવાના બરાબર. તો આ આપણે ઓપ્શનમાંથી જોઈએ તો કોસ જ્યાં ધન હોય આપણે ત્યાં વધતું થાય બરાબર. તો પાઈથી 3π/2, પાઈથી 3π/2 ક્યાં આવે? અહીંયા પાઈથી 3π/2. કોસ કેવા હોય? ઋણ હોય તો એ વિધેય આખું શું થાય? લેસ ધેન થાય, પણ અહીંયા વધતું છે એટલે એ ઓપ્શન નહીં આવે. અંતરાળ π/2 થી π, π/2 થી πમાં કોસ કેવા હોય? ઋણ હોય, તો આ ઘટતું, તો આપણો ઓપ્શન બી થશે. આ શું છે? -π/2 થી π, તો -π/2 થી π. હવે -π/2 થી π એટલે કયું આવે? -π/2 અહીંયા હોય બરાબર. તો -π/2 થી π એટલે -π/2 થી 0 એક આ થશે, અને 0 થી π એમાં ઘટતું પણ નહીં થાય, કારણ કે -π/2 થી 0 માં કોસ ધન હોય અને અહીંયા ધન એટલે વધતું થઈ જાય, એટલે આ ઓપ્શન બી નહીં આવે. 0 થી π/2 માં ઘટતું એ પણ નહીં થાય, કારણ કે 0 થી π/2 માં કોસ ઋણ હોય એટલે વધતું વિધેય થાય બરાબર. એટલે ઓપ્શન આપણો બી થશે બરાબર. એના પછી નેક્સ્ટ ક્વેશ્ચન લઈએ. 0 થી π/2 માં ઘટતું વિધેય કયું છે નીચેનામાંથી બરાબર. તો 0 થી π/2 માં tan ના આવે, કારણ કે ધન હોય, કોસ એ પણ ધન હોય. cos 3x ચેક કરીએ તો cos 3x શું થાય? 3 × sin 3x, અને આને ચેક કરીએ તો આનું વિકલન શું થાય? 2 cos 2x બરાબર. તો 2 cos 2x, તો 2x કયા થાય? બિલોંગ્સ ટુ 0 થી π, 0 થી કેટલા થાય? π થાય. sin 2x નું વિકલન 2 cos 2x બરાબર, એટલે કે 2x બિલોંગ્સ ટુ 0 થી π થઈ જશે. તો 0 થી π એટલે કે બે ચરણ થઈ જાય. બે ચરણમાં એકમાં cos ધન હોય ને એકમાં ઋણ હોય, એટલે આપણે વધતું ઘટતું ના કહી શકીએ બરાબર. આપણે sin 3x લઈએ, તો sin 3x લઈએ તો એમાં આપણે જોવા જઈએ 0 થી કેટલા થશે? 3π/2 બરાબર. ઓકે, 0 થી 3π/2 બરાબર. 0 થી 3π/2 માં કયું ચરણ આવશે? પહેલું, બીજું, ત્રીજું. તો સાઇન આ બંનેમાં ધન હોય પણ આમાં ઋણ હોય, એટલે ઘટતું કમ્પલસરી ના કહી શકીએ. હવે tan નું વિકલન શું? sec², તો ઓલવેઝ પોઝિટિવ, તો ઘટતું ના થાય. અને cos નું વિકલન થાય માઇનસ સાઇન, એ સાઇન પહેલા ચરણમાં ધન અને આગળ માઇનસ એટલે ઋણ, એટલે આપણો ઓપ્શન શું થશે? સી બરાબર. ક્લિયર થઈ ગયો. એ રીતે 18 નંબરનું ક્વેશ્ચન. તો 18 નંબરના ક્વેશ્ચનમાં એનું વિકલન શું થાય? તો f'(x) = sec²x - 1 બરાબર. હવે વધતું ઘટતા માટે આપણે લઈએ કે ગ્રેટર દેન 1 લઈએ, તો એનો મતલબ શું થઈ ગયો? sec²x > 1, તો mod sec(x) greater than 1, આનો મતલબ શું થશે? કે sec(x) greater than 1 અથવા sec(x) less than -1, તો આ રાઈટ થશે બરાબર. પણ જો લેસ ધેન લીધા હોત એનો મતલબ શું થાત? કે sec(x) mod sec(x) less than 1, એનો મતલબ કે -1 અને 1 ની વચ્ચે આવે, તો આ રોંગ થશે, આ રાઈટ થશે બરાબર. એટલે કે હંમેશા કેવું વિધેય હોય? વધતું વિધેય બરાબર. sec² હંમેશા કેવું વિધેય થશે? વધતું વિધેય બરાબર. હવે 19 લઈએ. 19 માં છે તમારે ન્યૂનતમ મૂલ્ય શોધવાનું બરાબર. આપણે બધા ટાઈપના ક્વેશ્ચન જોઈ લીધા અહીંયા. હવે ન્યૂનતમ અને મહત્તમ મૂલ્યના ક્વેશ્ચન બાકી છે, તો એના માટે શું કે x² લઈએ. ઓકે, આનું ન્યૂનતમ મૂલ્ય શોધવું હોય તો ડાયરેક્ટ કરી શકીએ આપણે કે x² - 8x છે. 8x એટલે કેટલા થશે? અહીંયા 16 થશે. 16 + 1, તો આને શું લખી શકીએ? x - 4² + 1 બરાબર. તો એનું ન્યૂનતમ મૂલ્ય શું થશે? કે આનું મૂલ્ય 0 હોઈ શકે +1, તો બાકી મતલબ આનું મૂલ્ય, આ જે ફંક્શન જે છે f(x) એનું મૂલ્ય શું મળે? f(x) એ greater or equal to 1 to infinite થાય, કારણ કે આ વેલ્યુ 0 હોઈ શકે, એના પછી ધન જ હોય, એટલે 1 અથવા 1 થી મોટી કિંમત. તો ન્યૂનતમ મૂલ્ય શું મળે આપણું? 1. આ રીતે બી કરી શકો, અથવા આની આપણી બુકમાં મેથડ, આપણી મેથડ શું છે કે f'(x) ફાઇન્ડ કરો. f'(x) કેટલા? 2x - 8 થશે = 0 લઈએ તો x ની વેલ્યુ 4 થશે, અને પછી એનું શું મૂકીએ આપણે? ડબલ ડેશ ફાઇન્ડ કરીએ. ડબલ ડેશ 2 એટલે ગ્રેટર દેન 0, તો હંમેશા કેવું હોય? ગ્રેટર દેન 0, તો આનું ન્યૂનતમ મૂલ્ય મળે, અને ન્યૂનતમ મૂલ્ય ક્યાં મળે? તો f4, x ની જગ્યાએ શું મૂકી દઈએ? 4. 4 મૂકીએ તો 16 - 32 પ્લસ કેટલા થશે? 17 બરાબર. તો અહીંયા કેટલા થશે? -16 + 17 એટલે આન્સર 1 થશે બરાબર. ક્લિયર થઈ ગયો આમાં. એ રીતે અહીંયા જુઓ, આનું લઘુત્તમ મૂલ્ય. હવે આના માટે કોઈ ડાયરેક્ટ મેથડ નહીં થાય, તો એના માટે તમારે f'(x) ફાઇન્ડ કરવા જ પડશે. f'(x) કેટલા થશે? 3x², 36x + 96 બરાબર. શું કોમન નીકળશે? 3 કોમન નીકળશે, તો x² - 12x પ્લસ કેટલા થશે? 32 થશે બરાબર. હવે આને સોલ્વ કરીએ તો 32 ને સ્પ્લિટ કરીને 12 લાવવાના બરાબર. તો 8 and 4, તો x - 8 and x - 4 થશે. તો આ 0, તો x નો આન્સર મળે 4 અને 8. હવે આપણે કરીએ એને ડબલ ડેશ. ડબલ ડેશ કરીએ તો થશે 3 to 6x - 36. ઓકે, x નહીં આવે. હવે આમાં x ની વેલ્યુ આપણે શું મૂકીએ? 4 મૂકીએ. x ની વેલ્યુ 4 મૂકીએ તો f'4 કેટલા થશે?
24 માઇનસ 36 મતલબ લેસ દેન 0, તો તમને મહત્તમ મૂલ્ય મળે. અને મહત્તમ મૂલ્ય માટે શું, તો તમારે એક્સમાં શું મૂકી દેવાના, 4 મૂકી તો કેટલા થશે, 64 માઇનસ 18 ઇન્ટુ 16 પ્લસ 96 ઇન્ટુ 4, બરાબર. અને આનું સિમ્પ્લિફિકેશન આપીને આપણો જે આન્સર આવે એ તમારો આન્સર થશે. અહીંયા જે આન્સર આવે એ ઓપ્શનમાંથી તમે દેખી લેજો. ઓકે, ક્લિયર થઈ ગયો આમાં. પછી ઓકે, હવે જો અહીંયા તમને ક્વેશ્ચન આપેલો છે 21, 2x³ માઇનસ 3x² માઇનસ 12x પ્લસ 4 છે, તો આમાંથી કયું મૂલ્ય સાચું, બરાબર, કયો ઓપ્શન સાચો થશે? તો આના માટે સ્થાનીય મહત્તમ ન્યૂનતમ માટે આપણે f' લઈએ તો f' કેટલા થશે, 3x² માઇનસ 6x1 માઇનસ 6x માઇનસ 12 થશે. આમાંથી 6 કોમન લઈએ તો x² માઇનસ x માઇનસ 2 થશે, તો આના બે અવયવ થશે, x માઇનસ 2 થશે અને એક x પ્લસ 1 થશે. એને આપણે સંખ્યા રેખા પર મૂકવાની જરૂર નહીં. ઇક્વલ ટુ 0 મૂકીએ તો x નો આન્સર શું થશે, 2n માઇનસ 1, બરાબર. હવે એનું ડબલ ડેશ ફાઇન કરીએ, ડબલ ડેશ ફાઇન કરીએ તો કેટલા થશે, 12x માઇનસ 6 થશે. આમાં x ની વેલ્યુ શું મૂકીએ, 2 મૂકીએ. 2 મૂકીએ તો f'2 શું થશે, ગ્રેટર દેન 0 થશે. અને x ની વેલ્યુ જો -1 મૂકીએ તો f' કેટલા થશે, લેસ દેન 0 થશે. તો ગ્રેટર દેન 0 તો વેલ્યુ શું મળે, ન્યૂનતમ, અને ન્યૂનતમ વેલ્યુ, અને અહીંયા શું થશે, લેસ દેન 0 તો વેલ્યુ કેવી મળે, મહત્તમ મળે, બરાબર. તો અહીંયા આપણને આન્સર શું થશે, સ્થાનીય મહત્તમ હોવા માટેના બે મૂલ્યો મળે. તો સ્થાનીય મહત્તમ હોવા માટેના બે મૂલ્યો નહીં, સ્થાનીય ન્યૂનતમ માટે બે નહીં, એક મહત્તમ અને એક ન્યૂનતમ માટેનું મૂલ્ય મળે. શું મળે, એક મહત્તમ મળે અને એક શું મળે, ન્યૂનતમ કિંમત મળે, બરાબર. ક્લિયર થઈ ગયો આમાં 21માં. પછી લઈએ આપણે 22માં જે છે ક્વેશ્ચન, જો આપણે ફટાફટ ક્વેશ્ચન દેખીએ એટલે વધારે ક્વેશ્ચન કમ્પ્લીટ થાય, બરાબર. fx જે છે એને આપણે એટલે લખી શકીએ 2 sin x cos x upon 2 થી મલ્ટીપ્લાય એન્ડ ડિવાઈડ કર્યા તો શું થશે, 1/2 sin 2x, બરાબર. 1/2 sin 2x છે તો એનું મહત્તમ મૂલ્ય. તો હવે સાઇનની વેલ્યુ તમને ક્લિયર છે કે સાઇનનો જે આન્સર, સાઇનની જે વેલ્યુ છે sin 2x છે, બરાબર. ઓકે, આને આપણે વિકલન કરીએ તો શું થશે, ઓકે, sin 2x નું વેલ્યુ શું થાય, માઇનસ, ઇઝી, એકદમ ઇઝી, આપણે પેલી મેથડ કરવી જ નહીં, બરાબર. એમાં આપણે મલ્ટીપ્લાય કરીએ 1/2 થી, બરાબર. sin 2x ની વેલ્યુ આપણને ક્લિયર છે તો આનું મહત્તમ મૂલ્ય શું થાય, 1/2. તો ઓપ્શન ડાયરેક્ટલી 1/2, બરાબર. ક્લિયર થઈ ગયો આમાં. એના પછી નેક્સ્ટ જે ક્વેશ્ચન છે એમાં પણ મહત્તમ મૂલ્ય તમારે ચેક કરવાનું. x બરાબર 5π/6 માટે fx ઇઝ ઇક્વલ ટુ 2 sin 3x અને 3 cos 3x નું કયું મૂલ્ય મળે આપણને, બરાબર. તો એના માટે આનું વિકલન કરીએ આપણે. વિકલન કરીએ તો શું થાય, 6 cos 3x minus 6 sin 3x is equal to 0 મતલબ tan 3x is equal to 0, tan 3x is equal to 1 થાય, સોરી, બરાબર. તો 3x નો આન્સર શું થાય, π/4, 5π/4, π/4, પછી શું થશે, 5π/4 થશે. પછી કેટલા આવશે, 2π + π/4, 2π + π/4, તો 9π/4 થશે, બરાબર. આ રીતે થશે. તો હવે આના માટે લઈએ કે 3x is equal to 9π/4, પછી થશે 3π + π/4, તો 3π + π/4 એટલે કેટલા થશે, 13π/4, બરાબર. તો x બરાબર 5π/6, તો x બરાબર 5π/6 અહીંયા ક્યાં આવશે, 5π/6 માટે તમને કોઈ વેલ્યુ મળશે ખરા, x બરાબર 5π/6 નું અહીંયા કોઈ બી આન્સર થશે, એક થશે. x નો આન્સર ફાઇન્ડ કરીએ તો અહીંયા કેટલા થશે, π/12 થશે, અહીંયા થશે 5π/12. પછી અહીંયા લઈએ તો કેટલા થાય, 3π/4 થાય, પછી થશે 13π/12. તો 5π/6 માટે મહત્તમ અને ન્યૂનતમ મૂલ્ય ના મળે, બરાબર. એટલે 23માં ઓપ્શન શું થશે, ડી થશે, બરાબર. એના પછી 24માં વક્રના ઢાળનું મહત્તમ મૂલ્ય. વક્રના ઢાળનું મહત્તમ મૂલ્ય એટલે કે પેલા f' ફાઇન્ડ કરો. f' કેટલા થશે, 3x² + 6x + 9 થશે. અને આનું મહત્તમ મૂલ્ય શોધવાનું ને, બરાબર. તો એના મહત્તમ મૂલ્ય માટે 3 લઈએ કોમન, x² - 2x - 3 થશે, બરાબર. એટલે કે -3x² - 2x + 1, તો અહીંયા કેટલા થશે, -4 થશે. તો -3 આને લખી શકીએ અહીંયા x - 1 નો સ્ક્વેર -4 કરીએ. હવે એમાં માઇનસથી મલ્ટીપ્લાય કરીએ તો -3 × x - સ્ક્વેર +12 થશે, બરાબર. હવે જો આ હંમેશા કેવા હોય, જો આપણે લઈએ કે x - 1 સ્ક્વેર એ હંમેશા
ગ્રેટર ઓર ઇક્વલ ટુ 0, એને -3 થી મલ્ટીપ્લાય કરીએ તો લેસ ઓર ઇક્વલ ટુ 0. હવે એમાં શું એડ કરીએ? 12 એડ કરીએ, એટલે કે 12 અથવા 12 થી લેસ વેલ્યુ, તો ઢાળનું મહત્તમ મૂલ્ય કેટલું થઈ ગયું? 12. બરાબર. આ અમુક શોર્ટ મેથડ છે, તમારે પેલી આખી પ્રોસેસ કરવાની જરૂર નહીં પડે. બરાબર. તો આ શોર્ટકટ થઈ ગયું. બરાબર. હવે આની નિર્ણાયક સંખ્યા શોધવાની છે. f' શોધીએ તો x રેઝ ટુ x નું વિકલન શું? તો fx ઇઝ ઇક્વલ અને y ઇઝ ઇક્વલ ટુ x રેઝ ટુ x લઈએ તો કઈ રીત હતી આપણી? તો log y ઇઝ ઇક્વલ ટુ log x ની x. ચલ રેઝ ટુ ચલ હોય તો બંને બાજુ log લઈને કરવાનું, પણ આપણે x રેઝ ટુ x નું તો તમે ડાયરેક્ટ યાદ રાખી દો કે x રેઝ ટુ x નું વિકલન થશે x રેઝ ટુ x ઇન્ટુ 1 પ્લસ log x. બરાબર. આના બરાબર 0 મૂકીએ, એનો મતલબ શું થશે કે x રેઝ ટુ x ઇઝ ઇક્વલ ટુ 0, 1 પ્લસ log x ઇઝ ઇક્વલ ટુ 0. તો અહીંયા થશે log x ઇઝ ઇક્વલ ટુ -1, તો x બરાબર શું થશે? e રેઝ ટુ -1, તો x નો આન્સર થશે 1/e. બરાબર. આ ક્યારે બી 0 નહીં હોય. બરાબર. એટલે આપણો આન્સર શું થશે? ઓનલી 1/e. બરાબર. આ થઈ ગયું. અને એક લાસ્ટ ક્વેશ્ચન છે આપણો 26 નંબરનો. હવે આમાં તમારે fx ઇઝ ઇક્વલ ટુ 1/x ની x નું મહત્તમ મૂલ્ય શોધવાનું છે. તો આને આપણે x ની -x લઈએ. બરાબર. x ની -x છે. બરાબર. તો એનું આપણે વિકલન કરીએ તો y ઇઝ ઇક્વલ ટુ x ની -x, અહીંયા લઈએ log y ઇઝ ઇક્વલ ટુ -x ઇન્ટુ log x થશે. બંને બાજુ log લઈ લીધા તો અહીંયા થશે 1/y ઇન્ટુ dy બાય dx ઇઝ ઇક્વલ ટુ -x અપોન x માઇનસ log x, અને x નું થશે 1. બરાબર. એટલે આપણો આન્સર થશે -1 પ્લસ log x ઇન્ટુ x ની -x. એટલે x ની x નું આપણને ક્લિયર છે, તો x ની -x નું ક્લિયર થઈ ગયું. -x રેઝ ટુ -x ઇન્ટુ 1 પ્લસ log x. બરાબર. આના બરાબર 0 લઈએ, આના બરાબર 0 લેવાથી x ની વેલ્યુ તો શું મળશે? 1/e મળશે. x ની વેલ્યુ 1/e મળી. બરાબર. હવે આપણે 1/e જે મળી, બરાબર, એના માટે મહત્તમ મળે. મહત્તમ મૂલ્ય જો મળે જ છે કમ્પલસરી, તો ઓપ્શનમાં આપણે શું કરીએ કે જ્યાં f1/e ફાઇન્ડ કરીએ. f1/e મતલબ શું થશે? 1/1/e, એની 1/e પાવર થશે, તો e રેઝ ટુ 1/e આપણો આન્સર. e રેઝ ટુ 1/e આપણો આન્સર. બરાબર. હવે જો અહીંયા મેં આગળ પ્રોસેસ કેમ ના કરી? આપણે f' પછી આ વેલ્યુ ડાયરેક્ટ કેમ મૂકી દીધી? આપણે ચેક નહીં કરવાનું કે મહત્તમ કે ન્યૂનતમ? પણ અહીંયા જો ઓપ્શનમાં તમને ક્વેશ્ચન શું છે કે મહત્તમ મૂલ્ય ફાઇન્ડ કરો, પણ ઓપ્શનમાં ક્યાંય બી એવું આપેલું હોય તમને કે મહત્તમ મૂલ્ય ના મળે? ના, નથી આપેલું ને. એનો મતલબ કે તમારે એ ચેક કરવાની જરૂર નથી, કારણ કે મહત્તમ મૂલ્ય કમ્પલસરી મળતું જ હશે. તો તમારે ડાયરેક્ટ શું કે એક જ નિર્ણાયક વેલ્યુ મળી. જો 2 મળી હોત તો પણ તમારે ચેક કરવું પડે, પણ અહીંયા એક જ નિર્ણાયક વેલ્યુ મળી. એક જ નિર્ણાયક વેલ્યુ મળી મતલબ કે એના માટે કમ્પલસરી મહત્તમ મૂલ્ય જ હશે, તો એ તમે fx માં મૂકી દો તો એ તમારો આન્સર થઈ ગયો. બરાબર. ક્લિયર થઈ ગયું આમાં? તો આપણે અહીંયા આ સોલ્યુશન આપણું આ ચેપ્ટર આપણું કમ્પ્લીટ થઈ ગયું. એના આપણે બધા ક્વેશ્ચન દેખી લીધા, એની શોર્ટ ટ્રીક જે હતી એ પણ આપણે દેખી લીધી. બરાબર. તો તમે આ જે બધી શોર્ટ ટ્રીક છે અહીંયા જે મેં તમને કરાયું છે એ તમે વ્યવસ્થિત સોલ્વ કરી લેજો. ઓકે, ચલો.